ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગણપતિજીની કથા અને આ ચોથ માતાની પણ કથા છે. સંકટ ચોથ માતા અને શ્રી ગણેશની કથા છે. મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો, સર્વ સંકટ દૂર થશે. ઓમ ગંગ ગણપતે નમઃ. મિત્રો આજે આપણે વિઘ્નહર્તા શ્રી ગણેશની કથા સાંભળીશું. સંકટ માતાની, સંકટ ચોથ માતાની કથા સાંભળીશું. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. ભગવાન ગણેશ તમારી સર્વ મનોકામના પૂરી કરે અને સર્વ વિઘ્ન અને દુઃખ દૂર કરે, સંકટ દૂર કરે એવી પ્રાર્થના સાથે આ કથા હું સંભળાવવા જઈ રહી છું. જય શ્રી ગણેશ. બહુ સમય પહેલાની આ વાત છે. એક નાના એવા ગામમાં એક ડોશીમા તેના દીકરા સાથે રહેતા હતા. ડોશીમાને એક જ દીકરો હતો અને તેના પરિવારમાં બીજું કોઈ ન હતું. ડોશીમાએ તેના દીકરાને એ બહુ જ પ્રેમ કરતા હતા. એના આધાર પર એ જીવન જીવી રહ્યા હતા. એના દીકરાને બહુ પ્રેમ કરતા હતા અને તેના દીકરાના રક્ષણ માટે હંમેશા 12 મહિનાની આવતી ચોથનું વ્રત કરતા હતા. ડોશીમાનો દીકરો જંગલમાંથી લાકડા કાપીને લાવે અને મા દીકરો મળીને લાકડા બજારમાં લઈ જઈને વેચતા હતા. એ લાકડા વેચીને જે પૈસા મળે એનાથી એ મા દીકરાનું ગુજરાન ચાલતું હતું. ડોશીમાં રોજ એ બળતણના લાકડામાંથી અમુક લાકડા લઈને અલગ મૂકી દે અને ચોથના દિવસે એના દીકરાને ખબર ન પડે એમ વેચીને ઘરમાં થોડો જમવાનું બનાવવાનો સામાન લઈ આવે અને એ સામાનમાંથી 5 ચૂરમાના લાડુ બનાવે. એક લાડવો ડોશીમાં તેના દીકરાને ખવડાવે અને બીજો લાડવો પોતે ખાય. એકવાર ચોથનો દિવસ હતો. ડોશીમાનો દીકરો એના પાડોશણના ઘરે ગયો હતો તો તેણે જોયું કે પાડોશણે ચૂરમાના લાડુ બનાવ્યા છે. તો ડોશીમાના દીકરાએ કહ્યું, કાકી, શું આજે કોઈ વાર તહેવાર છે જેથી તમે ચૂરમાના લાડુ બનાવ્યા છે? પાડોશણ બોલી, બેટા, મેં તો ખાલી આજે જ ચૂરમાના લાડુ બનાવ્યા છે, પરંતુ તારી માતા તો દર ચોથના દિવસે ચૂરમાના લાડુ બનાવે છે. તો શું તારી માતા તને ખાવા નથી આપતી? એ દીકરો બોલ્યો, હા, મને માં ખાવા તો આપે છે લાડુ. પછી પાડોશણ કહે છે, બેટા, તું જે લાકડા કાપીને લાવે છે ને એમાંથી અમુક લાકડા તારી માતા સંતાડીને વેચી દે છે અને પછી એના જે પૈસા મળે ને એનો એ ચૂરમાનો લાડુનો સામાન લાવી અને ચૂરમાના લાડુ બનાવે છે. જ્યારે ડોશીમાના દીકરાએ પાડોશણ પાસેથી આ વાત સાંભળી તો એ તરત જ એની મા પાસે ગયો અને તેની માને કહેવા લાગ્યો કે માં, હું આટલી મહેનત કરીને લાકડા કાપીને લાવું છું અને તું ચૂરમાના લાડુ બનાવીને એકલી જ ખાઈ જાય છે. આજથી તું માં મને છોડી દે અથવા તું સંકટ ચોથના વ્રત છોડી દે, ચોથ માતાના વ્રત છોડી દે. દીકરાની વાત સાંભળીને ડોશીમાં કહેવા લાગ્યા, બેટા, હું તો આ વ્રત તારા માટે જ કરું છું. હું તને તો છોડી શકું છું પણ ચોથનું વ્રત ન છોડી શકું. શ્રી ગણેશનું, ચોથ માતાનું વ્રત હું ન છોડી શકું. આ સાંભળીને ડોશીમાનો દીકરો બહુ નારાજ થઈ ગયો, દુઃખી થઈ ગયો અને તે ગુસ્સામાં ઘર છોડીને જવા તૈયાર થઈ ગયો. એટલે ડોશીમાએ તેના દીકરાને રોકવાની ઘણી કોશિશ કરી, ઘણો રોક્યો, પણ છોકરો માન્યો નહીં. જીદ પકડી લીધી કે માં, કાં તો તું ચોથનું વ્રત છોડી દે અથવા તો તું મને છોડી દે. આ બેમાંથી એક તારે છોડવું પડશે. હવે ડોશીમા ધર્મ સંકટમાં પડી ગયા. તે વિચાર કરવા લાગ્યા કે દીકરા માટે હું ચોથનું વ્રત રાખું છું, એ જ દીકરો મને છોડીને જઈ રહ્યો છે. પણ દીકરો છોડીને જશે તો જ્યાં પણ રહેશે સલામત રહેશે, પણ જો હું ચોથનું વ્રત નહીં છોડું, વ્રત છોડી દઈશ તો મારા દીકરાનું શું થશે? જો હું ચોથનું વ્રત નહીં છોડું, જો મારા દીકરાને કંઈ થઈ ગયું તો હું શું કરીશ? હું છોડી દઈશ વ્રત તો મારા દીકરાની રક્ષા નહીં કરે. ભલે એ દૂર રહે, જ્યાં પણ રહે, એ સુરક્ષિત અને સલામત રહેશે એ મારા માટે બહુ છે. દૂર રહે તો ભલે રહે, મારા માટે એ સુરક્ષિત રહે એ જ બહુ મોટી વાત છે. એટલે ડોશીમાં બોલ્યા, ઠીક છે બેટા, તું જાય છે તો જા, જેવી તારી ઈચ્છા, પણ લે, આ અમુક અનાજના દાણા છે જે ચોથની કથાના સાંભળતા વખતે હું હાથમાં લઈને વાર્તા સાંભળું છું. સંકટ ચોથની, શ્રી ગણેશની અને ચોથ માતાની જ્યારે હું વાર્તા સાંભળું છું ત્યારે હું આ દાણા હાથમાં લઉં છું.
આજે પણ ચોથનો દિવસ છે અને આજે પણ મેં કથા સાંભળી છે. આ અનાજના અમુક થોડાક દાણા તું લઈ લે અને જ્યારે પણ તારા ઉપર સંકટ આવે તો તું ચોથ માતાની અને શ્રી ગણેશનું નામ લઈ દેજે અને આ દાણા ત્યાં વેરી દેજે. તારું સંકટ ટળી જશે. દીકરાને એની માની વાત પર વિશ્વાસ તો ન હતો, પણ છતાંય તેની માનું મન રાખવા માટે તેને એ અનાજના દાણા લઈ લીધા અને ઘરેથી ચાલી નીકળ્યો. એ ઘરેથી હજી થોડે દૂર ગયો કે એક નદી તોફાને ચડી ગઈ હતી. નદીનું પાણી બહુ ઉછળી રહ્યું હતું એટલે તેને પેલે પાર જવું હતું. કોઈ રસ્તો નજર આવતો ન હતો. ત્યારે ડોસીમાના દીકરાએ ચોથ માતાનું નામ લીધું, શ્રી ગણેશનું નામ લીધું અને થોડા એવા અનાજના જે દાણા આપ્યા હતા તેની માતાએ એ ત્યાં વેરી દીધા અને બોલ્યો, હે શ્રી ગણેશ, હે ચોથ માતા, જો તમે સાચા છો તો મારા માટે રસ્તો બનાવી દો. આમ કહેતા નદી સુકાઈ ગઈ અને ત્યાં રસ્તો બની ગયો. હવે ડોસીમાનો દીકરો ત્યાંથી રસ્તો પાર કરીને આગળ ચાલ્યો તો જંગલમાં પહોંચી ગયો. જ્યાં સુધીમાં એ જંગલ પહોંચ્યો ત્યાં સુધીમાં તો અંધારું થઈ ગયું હતું, રાત થઈ ગઈ હતી. જંગલમાં બહુ બધા ભયાનક જંગલી જાનવર પણ હતા અને તેના અવાજમાં એ ભયાનક રીતે બોલી રહ્યા હતા. જાનવરોનો ડરાવનો અવાજ સાંભળીને ડોસીમાનો દીકરો ડરવા લાગ્યો. ત્યારે ફરી તેણે પેલા ચોથના વ્રતના જે દાણા હતા એ લઈ અનાજના દાણા ત્યાં વેરી દીધા. તે એટલામાં તો અને પછી હાથ જોડીને કહેવા લાગ્યો કે હે શ્રી ગણેશ, હે ચોથ માતા, મને રસ્તો બતાવ, નહીં તો આ જંગલી જાનવર મને મારીને ખાઈ જશે. દીકરાનું આટલું બોલતા જંગલમાં રસ્તો થઈ ગયો. જંગલમાં ચાલતા ચાલતા એ એક રાજાના નગરમાં પહોંચી ગયો. ત્યાંના રાજા દર મહિને એક આદમીની બલિ દેતા હતા. જ્યારે ડોસીમાનો દીકરો ત્યાં નગરમાં એક ડોસીમાના ઘરે ગયો તો તેણે જોયું કે ત્યાંના નગરમાં એ ડોસીમા એના ઘરમાં હલવા પૂરી બનાવી રહ્યા હતા. જાત જાતના પકવાન બનાવી રહ્યા હતા અને પકવાન બનાવતા બનાવતા રડી રહ્યા હતા. ત્યારે એ છોકરો તે ડોસીમાને કહે છે, એ ડોસીમા, તમે કેમ રડી રહ્યા છો? એટલે ડોસીમા બોલ્યા, બેટા, મારે એકને એક જ દીકરો છે અને આજે રાજા તેની બલિ ચડાવશે. મારે એક જ દીકરો છે અને આજે તેને રાજા પાસે બલિ આપવા જવું જ પડશે અને આ ભોજન અનેક પ્રકારના હું મારા દીકરા માટે જ બનાવી રહી છું. એટલે ડોસીમાનો દીકરો કહે છે કે માજી, તમે આ પકવાન, આ જમવાનું મને ખવડાવી દો અને તમારા ઘરમાં મને આશરો આપી દો. મને આશરો આપો. હું તમારા દીકરાના બદલે રાજાને ત્યાં હું બલિ પર ચડવા ચાલ્યો જઈશ. આ સાંભળીને ડોસીમા બોલ્યા કે અરે બેટા, તું પણ કોઈનો દીકરો છે. તારી માં પણ એના દીકરાને એટલે કે તને બહુ પ્રેમ કરતી હશે. તને ભૂખ લાગી હોય તો તું મારા ઘરે ભોજન કરી લે અને સૂઈ પણ જા. પણ બીજાના દીકરાને હું મારા દીકરાના બદલે બલિ કેવી રીતે આપી શકું? ત્યારે એ દીકરો બોલ્યો, માં, તમે મારી ચિંતા ન કરો અને જ્યારે રાજાને બોલાવો આવે, સમાચાર આવે બલિ પર ચડવાના, તો મને કહી દેજો. અને આટલું કહીને ડોસીમાનો દીકરો સુવા માટે ચાલ્યો ગયો. અડધી રાત્રે ડોસીમાએ વિચાર્યું કે રાજાનો બોલાવો આવશે અને ખરેખર રાજાનો બોલાવો આવી ગયો અને વિચારે છે કે પારકા દીકરાને હું બલિ માટે કેવી રીતે મોકલું, કેવી રીતે કોઈ બીજાની બલિ ચડાવડાવું, કેવી રીતે એને જગાડું હું એ દીકરાને? ડોસીમા હવે મૂંઝવણમાં મુકાઈ ગયા. તે છોકરો ઘાટી ગહેરી ઊંઘમાં સૂતો હતો. એટલે ડોસીમા ઘરના વાસણ ખખડાવવા લાગ્યા, પછાડવા લાગ્યા કે જેથી તેના અવાજથી એ છોકરો ઉઠી જાય. પણ તે તો ખૂબ ઘાટી ઊંઘમાં સૂતો હતો. હવે ડોસીમા કઈ ને કઈ કામ કરે અને જોર જોરથી અવાજ કરે જેથી તે છોકરાની ઊંઘ ઉડી ગઈ અને કહેવા લાગ્યા કે ડોસીમા, શું વાત છે? શું રાજાનો કોઈ સંદેશો આવ્યો છે? બોલાવો આવ્યો છે? એટલે ડોસીમા બોલ્યા, હા બેટા, રાજાનો સંદેશો આવી ગયો છે બલિ માટે. એટલે એ છોકરો બોલ્યો કે એક કામ કરો ડોસીમા, મારો થેલો અને મારી લાકડી મને પાછી આપી દો. એટલે ડોસીમાએ વિચાર્યું કે આજ સુધી તો જે પણ રાજાને ત્યાં બલિ માટે ગયું છે એ કોઈ પણ પાછું આવતું નથી. આ છોકરો પણ નહીં આવે. આમ તે દુઃખી થવા લાગ્યા. એટલી વારમાં રાજાના આદમી આવી ગયા અને ડોસીમાના દીકરાને લઈ ગયા. સંકટ ચોથનું વ્રત કરતા ડોસીમાના દીકરાને એ લઈ ગયા. હવે એ જ આ બલિ શું કારણથી ચડાવવામાં આવતી હતી એ સાંભળો. હવે એ જે નગર હતું ને, એ નગરમાં જે કુંભાર હતો
તેને ભઠ્ઠી હતી. ભઠ્ઠી સળગાવતો હતો અને એમાં માટીના વાસણ પકાવતો હતો. પણ એ તેના માટીના વાસણ પાકતા ન હતા. ભઠ્ઠી જગાવે, વાસણ પકાવવા મૂકે, પણ વાસણ પાકતા ન હતી. કેટલાય દિવસો થઈ જાય પણ એ માટીના જે માટલા છે, માટલીઓ છે, નાની નાની કુંડાઓ છે, જે પણ એ માટીનું બનાવે એ ભઠ્ઠીમાં પકાવવા મૂકે એ કેટલાય દિવસો સુધી પાકે નહીં. હવે આવું થતા એ કુંભાર રાજા પાસે ગયું અને આ વિશે રાજાને વાત કરી કે મહારાજ, હું માટીના વાસણ, માટલા છે, માટલીઓ છે, કુંડાઓ છે, બહુ બધું માટીના વાસણ બનાવું છું અને ભઠ્ઠીમાં પકાવવા માટે મૂકું છું, ભઠ્ઠી સળગાવું છું, પણ માટીના વાસણ એમાં પાકતા જ નથી. કેમ આવું થાય છે? એટલે રાજાએ આ વિશે મોટા મોટા પંડિતોને, જ્યોતિષોને વાત કરી. આ વસ્તુ પર વિચાર વિમર્શ કર્યું. એટલે પંડિતોએ રાજાને કહ્યું કે હે મહારાજ, આ નગરમાં દોષ લાગેલો છે. આ કારણથી કુંભારના માટીના વાસણ ભઠ્ઠીમાં પાકતા નથી. જો તમે દરરોજ કે દર મહિને કોઈની બલિ ચડાવશો તો માટીના વાસણ જરૂર પાકશે. આવી રીતે રાજાએ પંડિતોની વાત માની લીધી અને એ દર મહિને એક ઘરમાંથી એક આદમીની બલિ ચડાવતો. એક આદમીની બલિ ચડાવવામાં આવતી, એ ભઠ્ઠીમાં જ બેસાડી દે અને આ એ નગરની પ્રથા બની ગઈ. આજે ડોસીમાના દીકરાનો વારો હતો. રાજાએ તે ડોસીમાના દીકરાની જગ્યાએ તે છોકરાને એ મોકલ્યો હતો, એટલે એને બેસાડ્યો. હવે એ છોકરાને ભઠ્ઠીમાં બેસાડવામાં આવ્યો. ત્યારે એ છોકરાએ તેની માં ડોસીમાના આપેલા સંકટ ચોથના જે વ્રત સાંભળેલા જે અનાજના દાણા હતા એ ભઠ્ઠીમાં વેરી દીધા અને બોલ્યો, હે શ્રી ગણેશ પ્રભુ, હે સંકટ ચોથ માતા, જો મારી માં સાચું વ્રત કરે છે અને તેણે મને આટલા બધા સંકટોથી બચાવ્યો છે, તો હે શ્રી ગણેશ, હે ચોથ માતા, મને આ સંકટથી બચાવી લેજો. આમ ડોસીમાનો દીકરો સંકટ ચોથનું નામ લઈને, સંકટ માતાનું, ગણેશજીનું નામ લઈને ભઠ્ઠીમાં બેસી ગયો. પહેલા તો માટીના વાસણ પકાવવામાં કેટલાય દિવસો લાગતા હતા, પણ આ વખતે તો ભઠ્ઠીમાં માટીના વાસણ, માટલા ને જે બી વસ્તુ હતી એ એક જ દિવસમાં પાકીને તૈયાર થઈ ગઈ. અને જ્યારે માટીની વસ્તુ પાકીને તૈયાર થઈ ગઈ તો કુંભાર તો ચોંકી ગયો અને દોડીને રાજા પાસે ગયો અને કહેવા લાગ્યો, મહારાજ, બહુ મોટો ચમત્કાર થયો છે. મહારાજ, પહેલા તો ભઠ્ઠીમાં મારા માટીના વાસણ કેટલાય દિવસો સુધી પાકતા ન હતા અને આજે તો એક જ દિવસના પાકી ગયા. એટલે રાજા પછી કુંભાર સાથે આવે છે તેની ભઠ્ઠી જોવા અને તેમણે એક કાંકરો માટીના વાસણમાં મારીને જોયો તો વાસણ પાકી ગયું હતું. એવો અવાજ આવ્યો હતો, જેમ કે કાચા માટલાનો અને પાકા માટલાને આપણે વગાડીએ તો અવાજ અલગ આવે, એ રીતે જ્યારે એમને કાંકરો માર્યો તો માટીનું વાસણ પાક્યું હતું એવો અવાજ આવ્યો. હવે રાજા તો આ જોઈને હેરાન થઈ ગયા. એ વિચારવા લાગ્યા કે પહેલા તો 5-6 દિવસ સુધી માટીના વાસણ પાકતા નહીં અને હવે એક જ દિવસમાં કેવી રીતે પાકી ગયા? રાજાને તો વિશ્વાસ આવતો ન હતો. રાજાની હેરાની વધતી જતી હતી. પછી રાજાએ તેના નોકરોને ભઠ્ઠી પાસે જોવા મોકલ્યા. તો નોકરોએ ત્યાં આવીને જોયું તો ત્યાં સોના ચાંદીના કળશ પડેલા હતા. જ્યારે એ નોકરો કળશ ઉતારવા લાગ્યા તો તેમાંથી અવાજ આવ્યો, ધીરે ધીરે ઉતારો, અંદર માણસ બેઠો છે. રાજાના આદમી બોલ્યા, મહારાજ, આમાં તો કોઈ બોલી રહ્યું છે. આજે તો પહેલી વાર આ ભઠ્ઠીમાંથી અવાજ આવી રહ્યો છે. કોઈ ભૂત પ્રેત લાગે છે અને આમાં જુઓ, અનાજ પણ ઉગેલું છે. રાજાના નોકર રાજા પાસે આવ્યા અને આ બધી વાત કરી. હવે રાજાએ વિચાર્યું કે મારે જાતે જ જઈને ભઠ્ઠી પાસે જઈને જોવું પડશે કે સત્ય શું છે. એટલે રાજા ભઠ્ઠી પાસે આવ્યા અને જોયું કે એક મનુષ્ય ત્યાં બેઠેલો છે. એટલે રાજાએ તેને પૂછ્યું કે અરે ભાઈ, તું કોણ છે? ભૂત પ્રેત કે દાનવ દેવતા કોણ છે? અને આ સળગતી ભઠ્ઠીમાં તું કેવી રીતે બચી ગયો? આજ સુધી જે પણ આ ભઠ્ઠીમાં બેઠું છે, જેની બલિ ચડાવી છે, એ કોઈ બચ્યું નથી. તું કેવી રીતે બચી ગયો? એટલે એ છોકરો બોલ્યો, મહારાજ, ના તો હું ભૂત પ્રેત છું કે ના હું દેવ દાનવ છું. હું તો મારી માનો દીકરો છું.
મારી માં સંકટ ચોથનું વ્રત કરે છે અને સંકટ ચોથના પ્રભાવથી હું બચી ગયો છું. રાજાને આની વાત પર જરા પણ વિશ્વાસ ન થયો. રાજાએ છોકરાની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. રાજા બોલ્યા, ઠીક છે, એક કામ કરીએ. એક ઘોડા પર તું બેસી જા અને એક ઘોડા પર હું બેસી જઈશ અને તારા હાથને દોરડાથી બાંધી દેવામાં આવશે. જો તારું દોરડું છૂટીને મારા હાથે બંધાઈ જશે તો હું સમજીશ કે ચોથ માતા સાચા છે, તારી માતાનું ચોથ માતાનું સંકટ ચોથનું વ્રત સાચું છે. આનો મતલબ કે સંકટ ચોથના વ્રતે તારી રક્ષા કરી છે. હવે રાજા અને ડોસીમાનો દીકરો બંને અલગ અલગ ઘોડા પર બેસી ગયા અને રાજાએ ડોસીમાના દીકરાના હાથ દોરડાથી બંધાવી દીધા. હાથ બાંધતા પહેલા ડોસીમાના દીકરાએ તેની માના જે સંકટ ચોથની જે વાર્તા સાંભળી હતી એ અનાજના દાણા દર વખતની જેમ હાથમાં રાખતા કહ્યું, હે ચોથ માતા, હે શ્રી ગણેશ, મારી રક્ષા કરજો, મારી લાજ રાખજો. આમ બોલતા જ તેના હાથની દોરડું છૂટી ગયું અને રાજાના હાથે બંધાઈ ગયું. રાજા વિચારવા લાગ્યા કે આ ચોથ માતાનો જ પ્રભાવ છે, જેના કારણે આ છોકરાના હાથની દોરી પણ છૂટીને મારા હાથમાં બંધાઈ ગઈ છે. હવે રાજાને વિશ્વાસ થઈ ગયો કે ચોથ માતાએ જ આ છોકરાની રક્ષા કરી છે, શ્રી ગણેશે જ આ છોકરાની રક્ષા કરી છે. રાજા બહુ પ્રસન્ન થયા. ત્યારે રાજાએ વિચાર્યું કે આ છોકરો કેટલો પવિત્ર અને તેની માતા કેટલી સતી છે, જે તેના દીકરા માટે ચોથ માતાનું વ્રત કરે છે. કેટલી શ્રદ્ધા છે, ભાવ છે. પછી રાજાએ તેની દીકરીના વિવાહ તે છોકરા સાથે કરી દીધા. હવે ડોસીમાનો દીકરો રાજાના મહેલમાં રહેવા લાગ્યો. મહેલમાં રહેતા રહેતા ધીરે ધીરે ઘણો સમય વીત્યો. એટલે એક દિવસ ડોસીમાના દીકરાએ રાજાને કહ્યું, હે મહારાજ, આ મહેલમાં રહેતા રહેતા મને ઘણો સમય વીતી ગયો છે. ગામમાં મારી માતા મારી વાટ જોઈ રહી હશે અને મને મારા ગામની મને બહુ યાદ આવી રહી છે અને મારી માની પણ મને બહુ જ યાદ આવી રહી છે. હે મહારાજ, હું હવે મારી મા પાસે મારા ગામ જવા માંગુ છું. રાજાએ આ વાત સાંભળી તો તેને જવા માટે આજ્ઞા આપી અને સાથે બહુ બધું ધન સંપત્તિ અને તેની દીકરીને વિદાય કરી, તેના જમાઈને વિદાય કરી. બહુ બધું ધન, હાથી, ઘોડા આપી અને વિદાય કર્યા બંને દીકરીને અને જમાઈને. બીજી બાજુ આ બિચારી ડોસીમાં જે હવે બહુ વૃદ્ધ છે એ લાકડા કાપવા માટે જંગલમાં જતા તો તેનાથી લાકડા કપાતા ન હતા, કેમ કે એ ઘણા વૃદ્ધ હતા, ગ્રઢા હતા અને કમજોર પણ હતા. માટે હવે એ છાણ વીણવા જાય અને તેના છાણા બનાવી તેને વેચીને તેના ઘરનું ગુજરાને ચલાવતા હતા, તેનું પેટ ભરતા હતા. જ્યારે પાડોશણ ડોસીમાના દીકરાને અને વહુને આવતા જુએ છે તો તે બહુ શાન પાનથી હાથી ઘોડા સાથે બહુ બધું ધન સંપત્તિ સાથે આવી રહ્યો છે. તો પાડોશણ દોડતી દોડતી આ ડોસીમા પાસે આવી અને કહેવા લાગી, અરે ડોસીમા, તમારા વહુ અને દીકરો બંને આવી રહ્યા છે. તમારા તો ભાગ્યના દ્વાર ખુલી ગયા અને તેની સાથે તમારા દીકરાની સાથે હાથી, ઘોડા અને બહુ બધું ધન છે. આ સાંભળી ડોસીમા બોલ્યા કે બેન પાડોશણ, કમસે કમ તું તો મારી સાથે મજાક ન કર આવો. મારે તો એક જ દીકરો હતો અને તેને પણ તે ચાવી ચડાવી કાન ભરીને મારાથી દૂર કરી દીધો છે. ડોસીમાનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેની આંખમાં આંસુ આવી ગયા. તેને તેના દીકરાની બહુ જ યાદ આવતી હતી. ડોસીમાનું મન ન માન્યું અને વિચારે છે, શું ખબર, કદાચ મારો દીકરો સાચુમાં આવી રહ્યો હોય. આમ વિચારી ડોસીમા મકાનના ધાબા ઉપર છત પર જઈને જોવા લાગ્યા અને એ જુએ છે કે સાચુમાં જ તેનો દીકરો અને વહુ આવી રહ્યા છે. ડોસીમા તેને જોઈ એટલા બધા ખુશ થઈ ગયા કે એનું ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. જ્યારે દીકરો અને વહુ ઘરે આવ્યા તો ડોસીમાએ તેની આરતી ઉતારી અને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. ડોસીમાએ તો તેના દીકરાને માફ કરી દીધો. પછી દીકરો બોલ્યો, માં, હું ચોથ માતાના વ્રતના પ્રભાવથી જ બચીને આવ્યો છું. અને પછી બધા જ લોકો ચોથનો પ્રભાવ જોઈ સંકટ ચોથના વ્રત કરવા લાગ્યા. ડોસીમાનું ચારેય બાજુથી માન સન્માન પ્રતિષ્ઠા વધી. હે શ્રી ગણેશ, હે સંકટ માતા, હે ચોથ માતા, જેવી રીતે તમે ડોસીમાના દીકરાના સંકટ દૂર કર્યા એવી રીતે આ કથાને કહેનાર, સાંભળનાર અને હોકારો ભરનારા બધા જ સંકટ દૂર કરજો. બધાના બાળકોની રક્ષા કરજો. જય શ્રી ગણેશ, જય ચોથ માતા.
મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.